સુરતના ઉત્તરાયણ વિસ્તારનો બનાવ સામે આવ્યો છે, જેમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે જ મોડી રાત સુધી લગ્નના ફાર્મમાં ડીજે વગાડનારા 6 આરોપીની અટકાયત કરવામાં આવી છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે બોર્ડની પરીક્ષા હોવા છતાં મોડી રાત સુધી ડીજે વગાડતા ઓપરેટર સામે પોલીસની લાલ આંખ થઈ છે. મોટા વરાછા અને ઉત્તરાયણના 6 ફાર્મ હાઉસમાં દરોડા પાડી કાર્યવાહી કરાઈ છે. સુપ્રીમ કોર્ટના હુકમનો અનાદર કરી મોડી રાત સુધી ધ્વનિ પ્રદૂષણ ફેલાવ્યું હતું. ઉત્તરાયણ પોલીસે 6 લોકો સામે 188 મુજબ કાર્યવાહી કરી છે. રાત્રિ દરમિયાન અન્ય જગ્યાએ પણ વાગતા ડીજે ઉપર કાર્યવાહી કરે તેવી લોકોએ માંગ કરી છે. જોકે આ વિસ્તારમાં લગ્ન માટે ફાર્મ વધુ હોવાથી ધ્વનિ પ્રદૂષણ સતત થતું હોય છે. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લોકોએ બિરદાવી હતી. સાથે જ આ વિસ્તારમાં રહેતા લોકોને સતત ત્રાસ થતો હોવાથી કાયમી ઉકેલ આવે તેવી પણ લોકો દ્વારા માંગ કરાઈ છે. સાથે જ આ વિસ્તારમાં આવેલા ફાર્મના માલિકો જ ગાઈડલાઈનનો અમલ કરે તે પણ ખૂબ જ જરૂરી બન્યું છે.